અને હવે કંદમૂળનો ઉપયોગ કરીએ છીએ. બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? એમાં માવો છે, ખાંડ છે, દૂધ છે અને ઇલાયચીનો પાવડર છે. ઓકે. પ્રિપરેશન છે કોઈ? હા, સ્ટીમથી એટલે વરાળે રતાળુને બાફી લેવાનું છે અને એને છીણી લીધું છે. ઓકે. અને કેટલો સમય લાગે છે બનાવતા? 15 મિનિટ. એટલે આજે બધી સ્વીટ એવી છે કે જે ઝડપથી બની જાય છે? હા. ઓકે, તો ઝડપથી શીખવી દો. 2 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. અત્યારે રતાળુની સિઝન નથી. બરાબર. રતાળુ આપણે ઊંધિયું એટલે જાન્યુઆરી મહિનો, ડિસેમ્બર જાન્યુઆરીમાં રતાળુ સરસ આવે છે. એટલે અત્યારે જે કલર છે એ થોડો ડલ છે. ઓકે. જો એકદમ પર્પલ કલરનું મળતું હોય તો આનો હલવોનો કલર બહુ જ સરસ થાય છે. અચ્છા. અને બીજું કે આપણે શ્રાવણ મહિનામાં એટલે કે ઉપવાસ માટે વાપરીએ છીએ એટલે આની અંદર કોઈ જ કલર આપણે ઉમેરતા નથી. ઓકે. એટલે જ્યારે તૈયાર થાય છે ત્યારે એનો કલર, કારણ કે એની અંદર દૂધ, માવો બધું એડ કરીએ છીએ એટલે તૈયાર થાય છે ત્યારે એકદમ સફેદ થાય છે. ઓકે. ઘણા બધા ઘરોમાં જ્યાં પરંપરાગત રીતે થોડું વધારે સ્ટ્રિક્ટ રહેતા હોય, વધારે માનતા હોય, ત્યાં હજુ પણ જ્યારે ભોગ ધરાવવાનો આવે ત્યારે આર્ટિફિશિયલ કોઈ પણ વસ્તુ, કલર કે એસેન્સ આ બધું અવોઇડ કરતા હોય. નેચરલ. તો એ રીતે આ મીઠાઈ એકદમ પરફેક્ટ હશે. હા. ઘી ઓગળી ગયું છે. એની અંદર 250 ગ્રામ રતાળુ છે એને આપણે વરાળે બાફીને છીણી લીધું છે. તમે કહ્યું એ રીતે રતાળુનો કલર જે એકદમ પર્પલ પર યુઝલી સિઝનમાં આવતો હોય છે એ અત્યારે થોડો લાઇટ પિંક ટાઈપનો દેખાય છે. હા, પણ આ લાગે છે પિંક, પણ જ્યારે એની અંદર માવો ને દૂધ આવશે ને ત્યારે બધું સફેદ જ થઈ જાય છે. ઓકે. એટલે જે હલવો પર્પલ કલરનો બનાવવાની ઈચ્છા હોય એ અત્યારે આ સિઝનમાં નહીં બને. ના થાય. હવે એની અંદર 500 ml દૂધ નાખવાનું છે. પહેલી મીઠાઈ જે આપણે બનાવી એ બને એટલી લાઇટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે આ ઘણી બધી રીચ હશે. દૂધ છે, અંદર ઘી પણ છે, માવાનો ઉપયોગ છે. આ કેવું છે કે આ ફિલિંગ આઈટમ જેવું થવાનું, એટલે તમે આનો એક કટકો ખાવ તો તમને ભાર પડે. બરાબર. એટલે એકાદ કટકો આ અને એક ગ્લાસ દૂધ તો તમારું એક ડિનર પૂરું થઈ જાય. ઓહ. ક્યાં સુધી ઉકાળીએ છીએ? બસ આને તો આની અંદર જ હવે માવોને એડ કરી દઈએ છીએ. દૂધનો આ રીતે સાઈડમાંથી ઉભરો આવી જાય ત્યાં સુધી જ રાખવાનું. 200 ગ્રામ માવો છે એ એમાં એડ કરીએ છીએ. મોળો માવો લઈએ છીએ? હા. દરેક મીઠાઈની અંદર જ્યારે બી માવો એડ કરવાનો હોય ત્યારે મોળો માવો જ અંદર નાખીએ. અને માવો દૂધ સાથે બધું મિક્સ થઈ જાય એટલે પછી ખાંડ એડ કરવાની છે. પ્રોસેસ જે જનરલી કોઈ પણ પ્રકારનો હલવો બનાવવા માટે ફોલો કરતા હોઈએ એ જ ટાઈપની છે. આપણે દૂધીનો કે ગાજરનો કરીએ ત્યારે એને બાફતા નથી. હા. એને એમને જ સીધું લઈએ છીએ, જ્યારે દૂધમાં જ ચડવા દઈએ છીએ. હા. આની અંદર આપણે, કારણ કે આ કંદ છે એટલે, અને એની અંદર કેવું કે કોઈક વખત ખણ જ રહી જાય. બરાબર. એટલે એકવાર સ્ટીમ કરી લીધેલું હોય તો એ બધું જતું રહે. હા, જ્યારે સુરણ, રતાળુ જેવા કંદનો ઉપયોગ કરાતો હોય ત્યારે આ પ્રોબ્લેમ ઘણીવાર રહે છે. હા. અને એની અંદર 150 ગ્રામ ખાંડ. શક્કરિયાનો ઉપયોગ કરીએ તો એની પોતાની સ્વીટનેસ પણ હોય છે ઘણી બધી. હા. એટલે બધા કંદની અંદર નેચરલ સ્વીટ થોડું હોય. હા. અને એનામાં સ્ટાર્ચ છે એટલે તું જોઈશ કે અત્યારે તરત જ આમ ઠીક થવા માંડ્યું છે. સતત હલાવતા રહેવું પડશે મિશ્રણને. હા. માવો છે ચોંટી જાય. જો કે ઘી તો અત્યારથી જ થોડું થોડું છૂટવા લાગ્યું છે.
અને તમે જ્યારે ડીશમાં થાળીમાં કે એમાં ઠારી દઈએ પછી એક દિવસ પછી જો એના ચોસલા કરીએ તો ઉપર જે મોહનથાળમાં ઉપર ઘી આવી જાય છે એવી જ રીતે આ બધું ઘી છોડી દે છે. અચ્છા. એટલે ઉપર આવી જાય છે. સ્ટાર્ચના હિસાબે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે અને બરાબર જ્યારે બધી બાજુથી સાઈડ છોડી દે ત્યારે પછી ગેસ બંધ કરી દેવા. બરાબર. તમે જે રીતે કહ્યું તું કલર પણ ચેન્જ થઈ ગયો છે. હા. ગેસ બંધ કર્યા પછી ઇલાયચીનો પાવડર ઓકે 1 ટીસ્પૂન જેટલો. આમાં આપણે આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર નથી નાખતા, પણ જો જે ખાતું હોય તો આની અંદર રોઝ એસેન્સ ના 2 ટીપા. અચ્છા. તો વધારે સરસ ફ્લેવર આવે છે. જે ડીશમાં આપણે ઠારવાનું છે એમાં ઘી લગાવી દીધું છે. સરસ નાનકડી ચોકી ટાઈપની ડીશ છે. આપણે પેલા સ્ક્વેર પીસ કરવા છે ને એટલે સેજ ઘી નાખી દઈએ છીએ. અને હવે બરફ લગાવી દઈએ. અત્યારે બિલકુલ ગરમ હોય ત્યારે જ વરખ લગાવીએ છીએ. હા, કોઈ પણ મીઠાઈની અંદર વરખ જ્યારે મીઠાઈ ગરમ ગરમ હોય ત્યારે જ લગાવવામાં આવે છે તો તરત ચોંટી જાય છે સરસ રીતે. જરાક ઠંડી થઈ જાય તો પછી એટલું સરસ નથી ચોંટતું. હવે એને ઠંડુ થવા દઈશું અને પછી એના પીસીસ કરીશું. ઓકે. શ્રાવણ મહિનામાં ખાઈ શકાય તેવો ફરાળમાં રતાળુનો હલવો તૈયાર છે. એને લગભગ 3 દિવસ સુધી બહાર રાખી શકીએ છીએ, પછી ફ્રીઝની અંદર બીજા 3 દિવસ રાખી શકાય છે. ઓકે.